સો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજ તો આપણે વહેલા ઉઠ્યા હતા, તો મસ્ત વહેલા તૈયાર થઈ ગયા. તો હજુ પૂણા 7 જેવું થાય હ. આકાશમાં હજુ અવાજવાળું થયું હ. ચૂલા ઉપર ગરમ પાણી કરી નાહી લીધું. આજ તો સોમવાર હતો તો મમ્મીને બે જતા મહાદેવના મંદિરે નહીં. હજુ અવાજવાળું થાય એટલે આકાશનો વ્યૂ મસ્ત હતો બધો, કેસરી કેસરી પટ્ટો, વાદળો હતો અને આ બાજુ ચંદ્ર હતો. અંધારામ તો એવું લાગતું હતું ને વાદળો હતો ને હવે એટલે બસ ઠંડી એટલી બધી છે ને, આ હાથ જોમી જાય ને કોણ ને મોઢું ને એવું તો આમ બહુ પેલું થઈ ગયું ઠંડુ એમ. તો મમ્મીએ ચા મેળ લીધો છે અને ઉકળી ગયો તો આપણો વેડી દઈએ દૂધ. કોમલ તો હજી ઊંઘી છે. તો ગાઈસ આપણે ચા પી લીધો એન્ડ હવે જઈએ બહાર. બહાર તો વાયરો એવો હ પણ આમ દેખાતો નહીં, પત્તું આમ વધારે હલતો નહીં, જોવા થોડો થોડો હલી પણ એટલો ઠંડો વાયરો આવે છે ને. હા, ફોનમાં સનરાઈઝનો વિડીયો ચાલુ હો, 2 મિનિટથી મૂકે. વિમાન જરા એવું કરતા કરતા, અરે ભૂરી, એ ભૂરી આંટી ક્યાં રે? કસરત કરવી બહુ જરૂરી હો. હા, વાહ વાહ વાહ. और अगला स्टेप. हाँ अरे તો બસ આપણો ફોન સ્ટેન્ડ ઉપર પડ્યો હતો, અડધો કલાકથી 25-26 મિનિટ જેવું થયું હતું. તો હવે લઈ લીધો અને મામૂલી તાપ નહીં કરે. હે તાપા કોમલને નાવાનું પાણી ગરમ કરો. મમ્મી કિંજલને ફોન કરો. કિંજલને ફોન ઉઠી જ નહીં હોય ને કિંજલ નહીં ઉઠી હોય ના ટાઈમ બીજા દિવસનો રાતે મોડા ઊંઘવાનું અને સવારે મોડા ઉઠવાનું. તો ગાઈસ આમ તો મોર્નિંગમાં જે સૂર્ય એટલે સવારમાં સૂર્ય ઉગે એનો તડકો જે હોય પ્રકાશ એકદમ તેમ હોય, કુલ હોય, એના હમું સૂર્યમાં આપણે જોઈએ કાંઈ. પણ હાલ તો જુઓ ખાલી હજુ તો ઉગ્યો જ છે સૂર્ય અને એટલો પ્રકાશ આમ એટલો તેજ મારે ને ખાલી જબરજસ્ત. હું તો હમું દેખ્યો ને ઓખો અંગાઈ જઈ, આ કેમેરો દેખાતો નહીં, ઘરમાં નાખ્યો ને તો આ કશું દેખાતું નહીં. જુઓ ખાલી મમ્મી બહાર કેટલો પ્રકાશ મારે. મમ્મી કે 2-3 દિવસથી આવું હોય છે ખાલી. ન કહો આમ તો સવારનો સૂર્ય આમ કુલ હોય, આપણો એકદમ મસ્ત શાંતિથી જોઈએ કે ગોલ. પ્રકાશમાં સોસાયટીનો પેલો ઘરનો કલર કેવો દેખાય છે, ગોલ્ડન કલર દેખાય ને. આ ફિલ્ટર વગરનું એકદમ ગોલ્ડન કલર, બ્લુ સ્કાય ને. મોટો ના આવ્યો કહીએ ના આવ્યો. તે ના ઉભા વાલ કર્યા હતા, તે ટોપી પહેરીને તે પડી છે. તો ગાઈસ મમ્મી આપણો નાસ્તા માટે મગ તૈયાર કરે. મગ તો ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. મમ્મી તું ચમ આવી? કપડાં ધોવા બેસી જશે ને. હા એ હયા એ ભાઈ મગ તો આજે જ બનાવ્યો, રોજ ખાતો નહીં. આટલું બધું ના. તો ગાઈસ નાસ્તો થઈ ગયો અને હવે મમ્મીએ કીધું કે ઘરમાં થોડા બાવા પહેરી જાય, તે બાવા કો હે ને તે પકડ કે બહાર ફેંકના પડેગા. તો ચલો
કોઈ રિએક્શન નહોતું મમ્મીનું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ દુકાને. ઘેરથી 9 વાગ્યા જેવું હેડ્યા આવી ગયા દુકાને. તો હેલો ગાઈસ, આપણા દુકાનથી હેડતા ઘેર આવ્યા છીએ. અત્યારે વાગ્યો 1:30 થઈ જાય. 1:30 થઈ જાય. દુકાનથી હેડતો ઘેર આવ્યો ખાવા માટે. ઘેર મમ્મી તો ઊંઘી છે. તો ગાઈસ 2 વાગી જાય તો હવે આપણે ખાઈ લઈએ અને ખાઈ ઘડી પર રહીને જઈએ પાછા દુકાન પર. તો ગાઈસ મમ્મીએ બનાવ્યું છે ભાત એન્ડ મગનું શાક. તો આપણે ખાઈ લઈએ. તો ગાઈસ આપણે 15-20 મિનિટ જેવું ખાઈને હોઈ ગયા હતા અને અત્યારે 3:30 વાગ્યા. તો હવે જઈએ દુકાને. કોઠી ઊંઘે જો પૂંછડી લાવો જોજો બંધ કરી દે ને પછી જો કોઠી. હા ખબર છે કે એનું નામ કોઠી છે એટલે ઊંઘમાં પૂંછડી લાવો. હેલો ગાઈસ, આપણે હતા દુકાને એન્ડ બહાર થઈ ગયું છે અંધારું. 6:30 7:45 જેવું થયું છે. તો આપણો ટાઈમ થઈ ગયો ઘેર જવાનો. તો દુકાનને વધારીને જઈએ ઘેર. 6:48 જેવું થયું. તો ગાઈસ આપણે દુકાનથી ઘેર આવી ગયા છીએ. હવે હોગા રોલા જામ. બાયણા ખોલ એક બાર બોલા ના. તો ગાઈસ અહીંયા કરીએ વ્લોગનો એન્ડ અને પછી કોઈ નહીં વ્લોગનો કરીએ છીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું નવા વ્લોગમાં. તો જલ્દી આવજો. જય માતાજી. ગુડ નાઇટ.